જે છે એ હજી ઉપનેરમાં ઓરવાની છે. જ્યાં હજી સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને જો અત્યારે વાગી ગયા છે 8 અને આજે જો આપણે કમ્પ્લીટ થઈ ગયા નાસ્તો કરી. અને આજે આપણે દેવાની છે માંડવીની ધાર. અને કાલે આપણે ગયા હતા મંડળ લગ્નમાં. અને કાલે જો મજૂરવે માંડવી વીણવાનું કામ પૂરું કરી લીધું. અને થોડોક ટાઈમ વધ્યો તો થોડીક સાર વાઢી હતી. અને આજ આપણે મજૂર આવશે ધાર દેવા માંડવીની. તો ઉપનેર વ્યાજ ધાર દેવાની છે, બરોબર. અને કાલે 4 વાગે કામ પૂરું થઈ ગયું હતું માંડવી વીણવાનું. અને પછી અહીંયા ઘર પાસે જે સાર હતી એ જો અહીંયા થોડીક વાઢી આગળ તમને બતાવું. જો આ સાર છે ને, જે અહીંયા સાર હતી જ્યાં બધી વાઢી લીધી, બરોબર. હવે થોડીક છે ને એ જાજ વાટવાની છે. તો આજે આપણે ધાર દેવાની છે તો મજૂરો આવશે તો ઉપનેરવે ધાર દેવાની છે. તો જો ધાર દેવાનું કામ શરૂ થઈ ગયું, બરોબર. અને જો અત્યારે ઉપનેર ચાલુ છે. અને જો માંડવી વેજોભાઈ ને હીરોભાઈ ને બે જોઈ તગારા આપે. અને જે આ તગારામાં થોડીક ધૂળવાળી માંડવી આવે અને આ બેમાં જો બી આવે. અને પાછળ જો ચોખ્ખી માંડવી આવે છે. ઉપનેર છે ગીતાનું. તો જો હીરોભાઈ ને વેજોભાઈ જોઈ માંડવીને તગારા આપે છે. જો એટલી માંડવી થઈ હજી ખાલી. અને જ્યાં અહીંયા ચોખ્ખી માંડવી ગોડાઉનમાં નાખે ને જ્યાં બાયું વીણે અહીંયા. અને જ્યાં બાજુ બધી જે જ્યાં અહીંયા હારી માંડવી આવે અને પાછળ જે ફોરી માંડવી ઉડાડે. જો ગીતાનું ઉપનેર છે અને ફિલ્મ માસ્ટરનું મશીન છે. જો વેજોભાઈ જાઓ જાય તગારું દેવા. ચા પીને હમણાં પાછું શરૂ કર્યું આગળ. બપોર પછી જો જમીને શરૂ કર્યું હતું ને કલાક થઈ. જો હમણાં ચા પીધી 3 વાગ્યા અત્યારે. જો વેજોભાઈ જો ઉભા અહીંયા ઉપનેર પાસે. હીરાભાઈ જો તગારું ભરે. અને જ્યાં અહીંયા ધૂળવાળી માંડવી આવે આમાં બી આવે. પાછળ ચોખ્ખી માંડવી આવે. અને અત્યારે જો ચા પીને હમણાં આગળ શરૂ કર્યું છે. અને સાંજે હવે કેટલીક માંડવી રહી. કદાચ ઘણી માંડવી ચોખ્ખી થઈ જશે. જો એટલી હજી થઈ ચોખ્ખી. જો હીરોભાઈ ઉભો, વેજોભાઈ આવે. જો પાવડા રાખવા પડે.
જો અહીંયા કોથરો બાંધ્યો એમાં જ્યાં બીબડી ને ધૂળ ને બધું આવે, અને જ્યાં અહીંયાથી ચારણામાંથી જે ચોખ્ખી માંડવી થાય અને જ્યાં અહીંયા સીધી ગોડાઉનમાંથી નખાતી જાય, અને ગોડાઉનમાં જો બાયું પણ અહીંયા જોવી પડે માંડવી, જ્યાં જો માંડવી ચડાવે, જે કંઈ ધૂળ ને ડાઠું ને રહી ગયું હોય ને એ બાયું જોતી જાય છે. જો અહીંયા મશીન ગરમ ન થાય એટલા માટે પાણી રાખ્યું છે, અને જાને પાછી ઓરવી પડશે, એ ધૂળવાળી છે, જેમાં ધૂળ બહુ આવે. વરસાદ સહેલો થયો તોય પણ માંડવીમાં ધૂળ બહુ આવી હતી મિત્રો, એટલે ધૂળ સળંગ આપણે બધી રીતના નડે જ. તો જો મજૂર વૈયા ગયા બરાબર, અને જો એટલી માંડવી ચોખ્ખી થઈ, અને જો આટલી હજી આ ઢગલો છે ને એ જોવાનો બાકી છે. જે આ એટલી જે ખૂણામાં પડી ને તે ચોખ્ખી થઈ ગઈ, અને અહીંયા જે છે એ હજી ઉપનેરમાં ઓરવાની છે, જ્યાં હજી એટલી પડી બરાબર, અને જ્યાં ગુણી ભરીને એ પણ ઉપનેરમાં ઓરવાની છે. હજી થોડીક ગુણી ઓરી થોડી થોડી મિક્સ કરતા જઈએ તો બધી સરખી થતી જાય. હવે થોડીક કાલ ઓરશું એટલે ઓરાઈ જાય ગુણી બાકીની, જો એટલી જ થઈ હજી. અને જો અહીંથી બધું માદો હતો એ ચોખ્ખો કરી નાખ્યો, એટલે હવે સવારે મજૂર આવે એટલે બધું પાથરી અને સવારે ચાલુ જ કરવાનું રહી. અને જ્યાં સાવણામાં ચોખ્ખું કરી નાખ્યું, આમાં છે ને ઝીણી ઝીણી કાકરીને છે ને જ્યાં આવી જાય એટલે બંધ થઈ જાય સાવણો, અને જ્યાં ધૂળવાળી માંડવી જાય એટલી થઈ, હજી કાલે ઘણી થાય. જો આમ હજી 2 ટોલી ભરી માંડવીની, અને હજી જા એટલી બાકી છે. જા સેટ અહીંયાથી હતી માંડવી, જ્યાં હું ઊભો ને ત્યાંથી હતી માંડવી, તે જ્યાં સુધી આજે ઉપનેરમાં ચોખ્ખી કરી, અને હજી જ એટલી છે. હવે કાલે જોઈએ કેટલીક ચોખ્ખી થાય. ધૂળ બહુ છે, જ્યાં ડબ્બામાંથી કઢવી હતી તોય ધૂળ બહુ છે, પણ માંડવી ઉપાડવામાં જ ધૂળ બહુ આવી હતી, અને બહુ ખખેરી નથી, એટલે જો દોડવા પણ નહોતા બહુ કરવા દીધા એટલે ધૂળ વધારે આવી. જો હજી એટલી છે બરાબર. જો એટલી હજી પડી, અને જ્યાં સાયર હતી ને એ કાલે થોડીક વાઢી અને થોડીક સવારે વાઢી બરાબર, અને થોડીક જો હજી રાખી અમે ખવડાવવા હાટું થઈને, જે અહીંયા થોડીક રાખી, અને થોડીક કાલે કલાકનો ટાઈમ બધો હતો
એટલે થોડીક કાલે વાઢી હતી અને થોડીક સવારે આ ઉપનયનની જે તૈયારી કરતા હતા એટલે સવારે મજૂર આવી ગયા હતા. તે પહેલાં થોડીક સાર વઢવી લીધી તો જો ચાર વઢાઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગઈ અને ઓલી એટલી ખવડાવવા રાખી દીધી. અને જો આપણા મગ પણ હવે સરસ થઈ ગયા, પહેલાં તો નહોતા ગમતા આવ્યા. અને રેણીની અંદર જો પાણી પણ હજી ઘણું છે. અને જો અહીંયા આપણું મશીન હાલે, જો તમને અવાજ સંભળાતો હોય છે, અહીંથી દેખાય તો નહીં બરાબર. જો આ જગ્યાએ જામ હાલે છે મશીન અને પાણી પણ થોડુંક ઓછું થયું બરાબર. એટલે હવે આ નીચેની જગ્યામાં થોડુંક વધારે વરાપી જાય ને એટલે જો એમાં ચણા વાવવા હવે તો મગ પણ જો આ સરસ છે. અને દી જો હવે થોડોક આથમી ગયો, અંધારું થવા માંડ્યું ધીરે ધીરે. તો હવે કાલે જોઈએ, કાલે કેટલીક ચોખ્ખી થાય માંડવી અને કેટલીક રહી જાય. કાલે તો રહી જ તો જાહે, હજી માંડવી ઘણી છે એટલે જોઈએ હવે. તો આજનો જો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ પણ કરજો સરસ મજાની. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ફેસબુક પેજ ઉપર જોતા હોય તો પેજને ફોલો કરી લેજો. અને હવે એક નવા વિડીયોની અંદર ફરી આપણે મળશું.